ઉપલેટા જૈન જાગૃતિ સેન્ટર દ્વારા 9મો તેજસ્વી તાલા સન્માન સમારોહ યોજાયો। ઉપલેટામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા 9મો તેજસ્વી તાલાનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો। રાજકોટ જિલ્લા ઉપલેટામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા તેજસ્વી તાલાનું સન્માન સમારોહનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં પ્રમાણપત્ર તેમજ શિલ્ડ આપવામાં આવ્યા। તેમાં જ્ઞાતિજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધેલો, જેમાં ઉપલેટાના રાજકીય આગેવાન તેમજ ગામના આગેવાન તેમજ ટ્રસ્ટના સભ્યો તેમજ બહાર ગામથી પધારેલ જ્ઞાતિજનો સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા જૈન જાગૃતિના સભ્યો તેમજ ટ્રસ્ટી દ્વારા જહેમત ઉઠાવી સાથે જ્ઞાતિ સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં જ્ઞાતિજનોનો પૂરો સહકાર મળ્યો। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા। નમસ્તે, મારું નામ શાહ દિશા છે। આજરોજ જૈન જાગૃતિ સેન્ટર ઉપલેટા દ્વારા આયોજિત 9મો તેજસ્વી તારલા સન્માન સમારોહ જે ટાઉન હોલ ખાતે રાખવામાં આવેલો હતો, જેમાં જેજેસી પરિવાર તથા બંને સંઘોના દરેક બાળકો પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ ગિફ્ટ આપીને સંપૂર્ણ કાર્યક્રમને દીપાવેલ છે। આ કાર્યક્રમમાં ઉપલેટાના વિવિધ પ્રતિષ્ઠિત આગેવાનોએ હાજરી આપેલ હતી અને અમે આ કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજૂ કરી અને ખૂબ ઉત્સાહથી અમારી કૃતિઓ રજૂ કરીને ભાગ લીધેલો હતો। પરસ્પર પ્રેમ અને પરિચયથી પાંગરતો પરિવાર એટલે જૈન જાગૃતિ। આ 9મા તેજસ્વી તાલા સન્માનમાં આજના જૈન સમાજના બંને સમાજના બાળકોનું અમે જૈન જાગૃતિ તરફથી આજે તેજસ્વી તાલાનું સન્માન કરવા છે। આ સન્માનની અંદરમાં જુદા જુદા સમાજના આગેવાનો બધા આવ્યા હતા, બાળકોને પ્રોત્સાહિત કર્યા। આ 84 ઇનામ બાળકોને અમે અર્પણ કરવામાં આવેલા છે। અમારા બાળકોએ તેજસ્વી તાલાની અંદરમાં સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ બનાવ્યો છે। સમાજના ભાઈઓ બહેનો બધાએ ખૂબ ભાગ લીધો અને આજનો અમારો જે પ્રોગ્રામ હતો એને ખૂબ સફળ બનાવ્યો। દરેક વિદ્યાર્થીનું સન્માન કરતાં અમારી કારોબારીએ ખૂબ મહેનત કરી, અમારી લેડીઝોએ ખૂબ મહેનત કરી અને કાર્યક્રમ એકદમ સફળ બન્યો છે। તો હું બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આવા તેજસ્વી તાલાના પ્રોગ્રામ સૌ સમાજ કરે, સૌ વિદ્યાર્થી આપણા જીવનનું એક મહત્વનું અંગ છે। જય શ્રી